એના માટે તમારું પુસ્તક સરખું હોવું જોઈએ. બરાબર, તમે એનસીઆરટી વાંચો. મોટાભાગના છોકરાઓ એનસીઆરટી વાંચવાનું એવોઇડ કરે છે કે અને કારણ કે આપણે ગુજરાતમાં શું કરીએ છીએ, આપણા બધા પાઠ્યપુસ્તકો બધા માહિતી આધારિત છે. એટલે આપણે પહેલેથી ટેવાયેલા છીએ. ઇવન ગુજરાતમાં જે એનસીઆરટીના પુસ્તકો શરૂ થયા તો એમાં મારી પોતાની બહુ ભૂમિકા હતી. મેં બહુ વર્ષો સુધી એનસીઆરટીના પુસ્તકો દાખલ કરવા માટે બહુ પ્રયત્ન કર્યા અને છેલ્લે એમાં બહુ મારું મોટું બહુ યોગદાન છે. એવી રીતે અમે શરૂ કર્યા. પણ એ પછી એ પુસ્તકો પાછા આપણે ભણાવીએ છીએ ગુજરાતી પદ્ધતિથી જ. કઈ રીતે? તો એમાંથી પણ આપણે માહિતી જ પૂછીએ છીએ. એવું આપણી શાળામાં થઈ રહ્યું છે. તમે પુસ્તકને વાંચો, એટલું બધું રસપ્રદ છે. કોઈ પણ નવલકથાઓ કરતાં પણ વધારે રસપ્રદ તમે એના અમુક પુસ્તકો માટે હું કહી શકું. દાખલા તરીકે એના ઇતિહાસના પુસ્તકો જુઓ, એના બંધારણના પુસ્તકો જુઓ, એટલા રસપ્રદ રીતે મૂક્યા છે. અને અમુક તો નીચેના ધોરણની તમે એનસીઆરટી વાંચો. છઠ્ઠા ધોરણની મારી દીકરી જ્યારે કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી તો છઠ્ઠા ધોરણની એનસીઆરટીના પુસ્તકમાં એણે પોલીસનું જે વર્ણન કર્યું છે ને, બરાબર, સારા ખોટા બધા પાસાનું. મારા માટે પોલીસ વિશેની વાત કરવી અસરકારક રીતે હું કહી શકું કે આપણી આખી જેને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ કહેવાતી હોય છે, તો એ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ શું છે ને, મેં આ છઠ્ઠા ધોરણના એક પાઠ વાંચ્યા પછી ત્યારે મને 15 વર્ષ થઈ ગયા છે નોકરીમાં, ત્યારે મને પહેલી વાર હું સારી રીતે કહી શકું. એવી સરસ રીતે આપેલું છે. એ તમે વાંચો તો તમને સમજાશે.